Good morning, students. Okay, now we are in chapter number 2, final account of partnership. Today we are going to solve question number 11, page number 80. Okay, so please open your textbook, student, page number 80. It is very interesting sum. This sum includes current account. Okay, so current account is a new topic for us, student. Okay, so please. Okay, now in this account, in this question, trading account is already given, student. So the answer of trading account is available, means gross profit they have given. Okay, so generally, whenever trading account is given in the trial balance, we need not to prepare trading account. But if there is any adjustment, if or we can say if there are some adjustments which belongs to trading account, then we have to prepare a revised trading account, or we can say adjusted trading account. Okay, so in sum number 11 also, student, this is the case. Clear? Trading account is given, but at the same time there are some adjustments which belongs to trading account. Clear? We have to record it in trading account. Okay, so we have to prepare a revised or adjusted trading account. Okay, so please draw lines for adjusted trading account in your book. Then profit and loss account, then profit and loss appropriation account, and then current account of partners. Student, this is a fixed capital system, so we have to prepare a current account, and in last we will prepare a balance sheet. Okay, students, so we should start the sum now. I am sure you are ready. Okay, let's start. ચાલો, સૌથી પહેલાં સ્ટુડન્ટ મેં તમને કીધું છે કે તમારે ત્રણ વસ્તુ ગોતીને લખી નાખવાની. એક કેપિટલ લખી નાખવાની, એક કરંટ અકાઉન્ટની બેલેન્સ લખી નાખવાની, અને એક ડ્રોઈંગ્સ. આ સમમાં ડ્રોઈંગ નથી આપ્યા એટલે ડ્રોઈંગને ભૂલી જાઓ. ચલો, સમની સ્ટાર્ટિંગમાં સ્ટુડન્ટ કેપિટલ આપી દીધી છે. હવે જ્યારે કરંટ અકાઉન્ટનો સમ હોય ત્યારે કેપિટલ ફિક્સ હોય સ્ટુડન્ટ, બરાબર, એટલે આપણે સીધું લાયાબિલિટીમાં જ લખી નાખશું, બેલેન્સ શીટમાં ફિક્સ કેપિટલ અકાઉન્ટ. ચલો, કેપિટલ પછી આવે છે કરંટ અકાઉન્ટ. તો કરંટ અકાઉન્ટના પેજ ઉપર આવી જઈએ સ્ટુડન્ટ. ચલો, કરંટ અકાઉન્ટમાં સ્ટુડન્ટ શબાના જે છે એને ડેબિટ બેલેન્સ છે 10,000ની, અને સલીમ જે છે એને ક્રેડિટ બેલેન્સ છે. ટેક્સ્ટ બુકમાં સ્ટુડન્ટ જો તમારી પાસે જૂની ટેક્સ્ટ બુક હોય તો એમાં પ્રિન્ટિંગ એરર છે. ભૂલથી સલીમની જગ્યાએ શબાના લખાઈ ગયું છે અને શબાનાની જગ્યાએ સલીમ લખાઈ ગયું છે. ઓકે, એટલે એને ભૂલ સુધારી લેજો. આ જે 10,000 છે એ એકચ્યુઅલી શબાનાની બેલેન્સ છે, જ્યારે ટેક્સ્ટ બુકમાં ભૂલથી સલીમની અમાઉન્ટ 10,000 આપી દીધી છે. ઓકે, તો એને પ્લીઝ રેક્ટિફાઈ કરી નાખો. ચાલો, તો ડ્રોઈંગ્સ તો આમાં આપ્યું નથી. ઓકે, તો કેપિટલ અને કરંટ અકાઉન્ટની બેલેન્સ આપણે લખી નાખી. ચલો, હવે બધા એડજસ્ટમેન્ટ્સની ઇફેક્ટ આપી દઈએ શું. એડજસ્ટમેન્ટ નંબર 1, Salim withdrew goods of 4,000 for personal use, but it is not recorded. ચાલો, કોઈ પણ પાર્ટનર સ્ટુડન્ટ જ્યારે ગુડ્સ વિથડ્રો કરે તો એક ઇફેક્ટ તો એની ડ્રોઈંગ્સમાં આવે. ચાલો, તો આ સલીમ જે છે એને 4,000નો ગુડ્સ વિથડ્રો કર્યો છે સ્ટુડન્ટ. ઓકે, એટલે એના ડ્રોઈંગમાં એડ થાય. ડ્રોઈંગ તો સલીમનું અહીંયા આપ્યું જ નથી ટેક્સ્ટ બુકમાં, બસ તો આપણે આ 4,000ને ડ્રોઈંગ્સ ગણી લઈએ. ચલો, તો ડ્રોઈંગ્સ ક્યાં આવે સ્ટુડન્ટ? યસ, કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ આવે. ચલો, તો કરંટ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ એક ઇફેક્ટ આપી દો ટુ ડ્રોઈંગ્સ સલીમમાં 4,000, અને ગુડ્સ કોઈ પણ રીતે સ્ટુડન્ટ બિઝનેસમાંથી બહાર જાય એટલે એની એક ઇફેક્ટ ટ્રેડિંગમાં આવે, પરચેઝમાંથી માઇનસ થાય. ઓકે, પણ સ્ટુડન્ટ અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝ તો આપેલું નથી સ્ટુડન્ટ. ઓકે, એટલે આપણે ટ્રેડિંગ અકાઉન્ટ સપોઝ જઈએ. ચલો, ટ્રેડિંગ અકાઉન્ટના પેજ ઉપર પહેલાં જતા રહીએ. એડજસ્ટેડ ટ્રેડિંગ અકાઉન્ટ. ચલો, એડજસ્ટેડ ટ્રેડિંગ અકાઉન્ટમાં મેં ગ્રોસ પ્રોફિટ ઓલરેડી લખી નાખ્યો છે સ્ટુડન્ટ, ટેક્સ્ટ બુકમાં આપેલો છે. છેલ્લેથી થર્ડ લાસ્ટ એન્ટ્રી જુઓ. ઓકે, એટલે આ જે જૂનો ગ્રોસ પ્રોફિટ છે એ છે, એટલે પછી આપણને નવો ગ્રોસ પ્રોફિટ મળશે.
ચાલો તો આ એડજસ્ટમેન્ટ નંબર 1 ની બીજી ઇફેક્ટ આપણે ટ્રેડિંગમાં આપવાની છે. શું ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી એકચ્યુઅલી માઇનસ થાય આ એન્ટ્રી, પણ પરચેઝ તો આપ્યું નથી. શું ઓકે, તો પ્રોબ્લેમ એ છે કે પરચેઝ જ નથી તો માઇનસ શેમાંથી કરવું? બરાબર, ડેબિટ સાઇડ એકચ્યુઅલી પરચેઝ આવે અને એમાંથી આ 4000 માઇનસ કરવાના હોય, પણ શું પરચેઝ તો છે જ નહીં, કારણ કે ટ્રેડિંગ અકાઉન્ટ તો એ લોકોએ ઓલરેડી બનાવી નાખ્યું છે. ઓકે, તો આપણે ડેબિટ સાઇડ શેમાંથી માઇનસ કરવું એ પ્રોબ્લેમ થાય. ઓકે, તો એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે જ્યારે પરચેઝ ન આપ્યું હોય સ્ટુડન્ટ તો માઇનસની અમાઉન્ટ સામે જાય તો એ પ્લસ થઈ જાય, એટલે ડેબિટ સાઇડથી જે એન્ટ્રી માઇનસ કરવાની છે, પણ માઇનસ કરવા માટે કંઈ અમાઉન્ટ નથી, એટલે આપણે એને ઓપોઝિટ સાઇડ લઈ જઈશું ક્રેડિટમાં. ઓકે, તો આ એન્ટ્રી આપણે ક્રેડિટ સાઇડ કરી નાખશું. ત્યાં લખશું આપણે બાય ગુડ્સ વિથડ્રોન ફોર પર્સનલ યુઝ બાય સલીમ. ઓકે, ફરી વાર સમજાવું છું, આ એન્ટ્રી ખરેખર ક્રેડિટમાં ન આવે, ડેબિટમાં આવે ને એ ડેબિટમાંથી પરચેઝમાંથી માઇનસ થાય. પણ પ્રોબ્લેમ આપણો એ છે કે ડેબિટમાં પરચેઝ તો છે જ નહીં, બરાબર, ટ્રાયલ બેલેન્સમાં ક્યાંય પરચેઝ આપ્યું જ નથી, એટલે પ્રોબ્લેમ એ થાય કે માઇનસ શેમાંથી કરવું. એટલે આપણે એનો ઉપાય એવો કર્યો કે ડેબિટ સાઇડથી માઇનસ કરવાની બદલે આપણે એને ઓપોઝિટ સાઇડ એન્ટ્રી કરી નાખી. ઓકે, એટલે ઓપોઝિટ સાઇડ કોઈ એન્ટ્રી જો જાય તો એ માઇનસમાંથી પ્લસ થઈ જાય. ઓકે, ચાલો તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી આવી ગઈ, બીજી ઇફેક્ટ આવી ગઈ એડજસ્ટમેન્ટ નંબર 1 ની. ચલો એડજસ્ટમેન્ટ નંબર 2, ગુડ્સ ઓફ 8000 પરચેઝડ એટ ધ એન્ડ ઓફ ધ યર વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. ઓકે, એટલે અનરેકોર્ડેડ પરચેઝ છે શું ના. ચલો તો અનરેકોર્ડેડ પરચેઝની બે ઇફેક્ટ આવે, એક તો પરચેઝમાં પ્લસ થાય ટ્રેડિંગમાં. ચલો તો પરચેઝ તો છે નહીં સ્ટુડન્ટ, તો પ્લસ શેમાં કરશું? એટલે આપણે ડાયરેક્ટલી આને લખી નાખીએ ડેબિટ સાઇડ. યસ, તો ઇફેક્ટ નંબર 1 આવી ગઈ, અનરેકોર્ડેડ પરચેઝ ટ્રેડિંગની ડેબિટ સાઇડ, અને પરચેઝ વધે એટલે આપણા ક્રેડિટર્સ વધે સ્ટુડન્ટ. તો આની બીજી ઇફેક્ટ લાયબિલિટીમાં આપી દઈએ. ટ્રાયલ બેલેન્સમાં જો ક્રેડિટર્સ સ્ટુડન્ટ આપેલા છે 24000. ચાલો તો લાયબિલિટીમાં આપણે આવી જઈએ. પહેલાં તો ક્રેડિટર્સ 24000 ને એમાં અનરેકોર્ડેડ પરચેઝ 8000 પ્લસ કરી દઈએ. ઓકે, ચાલો તો એડજસ્ટમેન્ટ નંબર 2 પૂરો થયો. એડજસ્ટમેન્ટ નંબર 3 બહુ ઇઝી છે, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 400. ચાલો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ સ્ટુડન્ટ ટ્રાયલ બેલેન્સમાં આપેલું છે 2000. ઓકે, તો આ એડજસ્ટમેન્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવશે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં પહેલાં ડેબિટ સાઇડ લખો ઇન્સ્યોરન્સ પ્રીમિયમ, ટ્રાયલ બેલેન્સમાં જે આપ્યું છે એ પહેલાં લખો 2000 ને એમાંથી આ પ્રીપેડ ઇન્સ્યોરન્સ માઇનસ કરો. પ્રીપેડ એક્સપેન્સ હંમેશા માઇનસ થાય સ્ટુડન્ટ, તમને ખ્યાલ છે. અને આની બીજી ઇફેક્ટ કરંટ એસેટ્સમાં આપી દો. બેલેન્સ શીટમાં જો કરંટ એસેટ્સની નીચે એન્ટ્રી જુઓ, પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ 400. ચલો એડજસ્ટમેન્ટ નંબર 3 વોઝ વેરી સિમ્પલ, વેરી ઇઝી. નાઉ એડજસ્ટમેન્ટ નંબર 4. એડજસ્ટમેન્ટ નંબર 4 સ્ટુડન્ટ બહુ એકદમ રેગ્યુલર એડજસ્ટમેન્ટ છે, બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ ઉપર છે. ચલો તો બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વનો એડજસ્ટમેન્ટ બહુ બધી વાર આવી ગયું છે, 11માં પણ આવ્યો છે, એટલે તમને ખ્યાલ જ છે. ચલો તો એની ઇફેક્ટ પહેલાં તો ડેટર્સ લખી નાખો. ડેટર્સ છે 36800, એમાંથી બેડ ડેટ એડજસ્ટમેન્ટને પહેલાં માઇનસ કરો 800, એટલે 36000 વધશે. એમાંથી બેડ ડેટ રિઝર્વ 5% માઇનસ કરો સ્ટુડન્ટ, 36000ના 5% થશે 1800. ચલો તો આ પહેલી ઇફેક્ટ આવી ગઈ બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વની. અને એની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઇડ એક ફોર્મેટ આપણે બનાવવું પડશે સ્ટુડન્ટ. યસ, TAAT ફોર્મેટ સ્ટુડન્ટ, તમને ખ્યાલ છે. ચલો તો મેં જો TAAT ફોર્મેટ અહીંયા બનાવી નાખ્યું છે પ્રોફિટ એન્ડ લોસમાં. એમાં ટ્રાયલ બેલેન્સમાંથી બેડ ડેટ 400 પહેલાં લખો, પ્લસ એડજસ્ટમેન્ટની બેડ ડેટ 800, પ્લસ બેડ ડેટ રિઝર્વ ઓફ એડજસ્ટમેન્ટ 1800, અને એમાંથી માઇનસ ટ્રાયલ બેલેન્સની બેડ ડેટ રિઝર્વ 2000, એટલે આ બધાનો ટોટલ થશે 1000. ઓકે, ડન. ચલો એડજસ્ટમેન્ટ નંબર 5, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ ઇઝ નોટ રિક્વાયર્ડ. સ્ટુડન્ટ જનરલી ડેટર્સમાંથી આપણે બેડ ડેટ અને બેડ ડેટ રિઝર્વ માઇનસ કરીએ ને પછી હજી એક વસ્તુ આપણે માઇનસ કરવાની હોય છે, ડિસ્કાઉન્ટ રિઝર્વ. ઓકે, પણ અહીંયા એમ કીધું છે કે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઇઝ નોટ રિક્વાયર્ડ નાવ. ઓકે, ડિસ્કાઉન્ટ રિઝર્વની હવે કોઈ જરૂર નથી. ઓકે, હવે યાદ રાખો જ્યારે આવો એડજસ્ટમેન્ટ આવે ને સ્ટુડન્ટ કે ડિસ્કાઉન્ટ રિઝર્વ ઇઝ નોટ રિક્વાયર્ડ નાવ, તો ક્યારેક એવું બી આવે કે બેડ ડેટ રિઝર્વ ઇઝ નોટ રિક્વાયર્ડ નાવ. ઓકે,
તો આવો એડજસ્ટમેન્ટ આવે ને ત્યારે ટ્રાયલ બેલેન્સમાં જે ડિસ્કાઉન્ટ રિઝર્વ આપ્યું હોય ને સ્ટુડન્ટ એને પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઈડ લખી નાખવાનું, બરોબર. ઓકે, એટલે ડિસ્કાઉન્ટ રિઝર્વ જે નવા ડિસ્કાઉન્ટ રિઝર્વની કોઈ જરૂર નથી એમ. એટલે એડજસ્ટમેન્ટમાં હવે કોઈ ડિસ્કાઉન્ટ રિઝર્વ આ વર્ષે આપણે રાખવાનું નથી, પણ જે જૂનું ડિસ્કાઉન્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સમાં આપ્યું છે એને આપણે પ્રોફિટ એન્ડ લોસની ક્રેડિટ સાઈડ બતાવી દઈશું, બરોબર. ઓકે, ચલો તો ડિસ્કાઉન્ટ રિઝર્વ ટ્રાયલ બેલેન્સમાં જે આપ્યું છે એને પ્રોફિટ એન્ડ લોસમાં બતાવી દઈએ ક્રેડિટ સાઈડ. ઓકે, ડન. ચલો તો એડજસ્ટમેન્ટ, હવે છેલ્લો એડજસ્ટમેન્ટ છે શું? ડેપ્રિસિએશન એમાં ગણવાનું છે પ્લાન્ટ એન્ડ મશીન અને ફર્નિચર ઉપર. ચલો તો ટ્રાયલ બેલેન્સમાં પ્લાન્ટ એન્ડ મશીન અને ફર્નિચર આપેલું છે. ઓકે, તો બેલેન્સ શીટના પેજ ઉપર આપણે જતા રહીએ. બેલેન્સ શીટમાં જુઓ સ્ટુડન્ટ, ફિક્સ એસેટ્સમાં જુઓ પ્લાન્ટ એન્ડ મશીન અને ફર્નિચર ઓલરેડી મેં લખી નાખ્યા છે. પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર 20% ડેપ્રિસિએશન ગણો સ્ટુડન્ટ, સો દેટ વિલ બી 8,000 અને ફર્નિચર ઉપર 5%. ઓકે, સો દેટ વિલ બી 500. ચાલો તો આ બંને ડેપ્રિસિએશન આમાંથી માઇનસ કરી નાખો, ઇફેક્ટ નંબર 1. અને આની બીજી ઇફેક્ટ શું આવશે? પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ. ઓકે, તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જુઓ, એમાં મેં લાસ્ટ છેલ્લી બે એન્ટ્રી ચેક કરું છું. ડેપ્રિસિએશન ઓન પ્લાન્ટ એન્ડ મશીન એન્ડ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર. ઓકે, ડન સ્ટુડન્ટ, દેટ ઇઝ ઓવર. સ્ટુડન્ટ એડજસ્ટમેન્ટ બધા પૂરા થઈ ગયા છે. હવે બે હિડન એડજસ્ટમેન્ટ છે એ બી જોઈ લઈએ. હિડન એડજસ્ટમેન્ટ નંબર 1 સ્ટુડન્ટ, પહેલો હિડન એડજસ્ટમેન્ટ છે લીઝ ઓલ્ડ મશીન, જે બેલેન્સ શીટમાં આવશે. ચલો તો બેલેન્સ શીટના પેજ ઉપર જતા રહીએ. યસ, ફિક્સ એસેટ્સમાં જુઓ સ્ટુડન્ટ, ફર્નિચરની નીચે આપણે લખશું લીઝ ઓલ્ડ મશીન 60,000. ચલો, લીઝ ઓલ્ડ મશીન જે છે સ્ટુડન્ટ એ આપણે 5 યર્સ માટે લીધું છે, અહીંયા બ્રેકેટમાં લખ્યું છે, એટલે આ અમાઉન્ટને આપણે 5 થી ડિવાઈડ કરશું. 60,000 ડિવાઇડેડ બાય 5 એટલે 12,000 આપણને ડેપ્રિસિએશન મળશે, જે આમાંથી માઇનસ કરો એટલે બહાર આવશે 48,000. અને આ 12,000ની બીજી ઇફેક્ટ સ્ટુડન્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ. જો લાસ્ટ એન્ટ્રી ચેક કરો, ટુ રિટર્ન ઓફ લીઝ ઓલ્ડ મશીન. ઓકે, 12,000. હજી એક હિડન એડજસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ, લોન ઓફ શબાના. તમને ખ્યાલ છે કે કોઈ પણ પાર્ટનર લોન આપે સ્ટુડન્ટ તો એની ઉપર 6% ઇન્ટરેસ્ટ ગણવાનું હોય છે. બસ, તો અહીંયા શબાનાએ આપણને લોન આપી છે 60,000ની, તો સૌથી પહેલાં તો એને લાયાબિલિટીમાં લખી નાખીએ. યસ, જો લાયાબિલિટીમાં સ્ટુડન્ટ વચ્ચે જુઓ લોન ઓફ શબાના 60,000. સ્ટુડન્ટ એમાં ડેટ બી આપી છે. શબાનાએ આપણને 1 ઓક્ટોબરે લોન આપી, એટલે કે 6 મહિનાનું ઇન્ટરેસ્ટ આપણે એને પે કરવું પડશે. તો સ્ટુડન્ટ દેટ વિલ બી 1,800 રૂપીઝનું ઇન્ટરેસ્ટ આપણે શબાનાને આપવું પડશે. તો આ એક હિડન એડજસ્ટમેન્ટ છે, એટલે એની એક બે ઇફેક્ટ આવશે સ્ટુડન્ટ. એક તો લાયાબિલિટી છે આપણી, યસ, અનપેડ ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ શબાના, અને આની બીજી ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસમાં ડેબિટ સાઈડ આપશું આપણે સ્ટુડન્ટ. જો લાસ્ટ એન્ટ્રી ચેક કરો સ્ટુડન્ટ, ટુ અનપેડ ઇન્ટરેસ્ટ ઓન લોન ઓફ શબાના. ઓકે સ્ટુડન્ટ, તો બધા જ એડજસ્ટમેન્ટ આપણે પૂરા કર્યા, એક્સટર્નલ એડજસ્ટમેન્ટ અને હિડન એડજસ્ટમેન્ટ. ચાલો તો હવે આપણે ટોટલ કરશું સ્ટુડન્ટ. સૌથી પહેલાં આપણે ટ્રેડિંગ અકાઉન્ટનો ટોટલ કરશું, કારણ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં બધી એન્ટ્રી આવી ગઈ છે. ચાલો તો ક્રેડિટનો ટોટલ વધારે છે સ્ટુડન્ટ, એમાંથી ડેબિટ માઇનસ કરો. યસ, તો આપણને ગ્રોસ પ્રોફિટ મળશે. સ્ટુડન્ટ આ નવો ગ્રોસ પ્રોફિટ છે. એક ગ્રોસ પ્રોફિટ તો ઓલરેડી એ લોકોએ ફાઇન્ડ કરેલો જ છે, પણ બે એન્ટ્રી કરવાની રહી ગઈ હતી, એટલે આપણે બે એન્ટ્રી કરી એટલે આપણને નવો, એટલે કે એડજસ્ટેડ ગ્રોસ પ્રોફિટ મળ્યો. ચલો તો દેટ વિલ બી 57,800. હવે આ પ્રોફિટને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શિફ્ટ કરો સ્ટુડન્ટ, ક્રેડિટ સાઈડ. ચાલો તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આવી ગયું સ્ટુડન્ટ. ક્રેડિટ સાઈડ જો મેં ગ્રોસ પ્રોફિટ શિફ્ટ કરી નાખ્યો છે. હવે પ્રોફિટ એન્ડ લોસમાં અમુક એન્ટ્રી કરવાની હજી બાકી છે સ્ટુડન્ટ. ટ્રાયલ બેલેન્સમાં જુઓ તમે તો અમુક એન્ટ્રી હજી, જેમ કે સેલરી, સ્ટેશનરી એક્સપેન્સ, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ, ટ્રાવેલિંગ એક્સપેન્સ. ચાલો તો 4 એન્ટ્રી બાકી છે, તો પહેલાં એ કરી નાખીએ. ચાલો તો જુઓ, મેં એને ગ્રીન કલરથી હાઇલાઇટ કરી છે સ્ટુડન્ટ. આ ગ્રીન કલરની એન્ટ્રીઝ જે છે એ બાકી હતી, એટલે મેં ટ્રાયલ બેલેન્સમાંથી ગોતીને એને લખી નાખી છે.
ચાલો તો આપણું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બી તૈયાર થઈ ગયું સ્ટુડન્ટ. હવે ક્રેડિટનો ટોટલ બી અહીંયા વધારે છે, એમાંથી ડેબિટ માઇનસ કરો. સોરી સ્ટુડન્ટ, એકચ્યુઅલી ડેબિટનો ટોટલ અહીંયા વધી જાય છે. પ્રોફિટ એન્ડ લોસનું તમે ધ્યાનથી ચેક કરો તો ડેબિટ સાઇડ એન્ટ્રીઝ વધારે છે. ઓકે, તો ડેબિટનો ટોટલ વધારે છે એટલે એમાંથી ક્રેડિટનો ટોટલ માઇનસ કરો. તો આપણો આન્સર શું લોસમાં આવશે. ડેબિટનો ટોટલ થાય છે 65,100, એમાંથી ક્રેડિટનો ટોટલ માઇનસ કરો. યસ, તો તમારો આન્સર આવશે 6,540. દેટ ઇઝ અ લોસ, નેટ લોસ. ઓકે, ચલો હવે આ લોસ ને પ્રોફિટ એન્ડ લોસ એપ્રોમાં શિફ્ટ કરશું સ્ટુડન્ટ, ડેબિટ સાઇડ. ચલો તો આની પછીના અકાઉન્ટ ઉપર જઈએ. હિયર વી આર, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટની ડેબિટ સાઇડ જો નેટ લોસ લખાઈ ગયો છે સ્ટુડન્ટ. એપ્રો અકાઉન્ટમાં કોઈ એન્ટ્રી આવી જ નથી સ્ટુડન્ટ, કારણ કે આ સમમાં કોઈ ઇન્ટરનલ ટ્રાન્ઝેક્શન છે જ નહીં. બરાબર, બિઝનેસ અને પાર્ટનર વચ્ચે જે ટ્રાન્ઝેક્શન્સ થાય, જેમ કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ, તો એડજસ્ટમેન્ટમાં એ એન્ટ્રી જ નથી. ઓકે, એટલે P&L એપ્રોમાં એક પણ એન્ટ્રી નથી આવી, બસ આ એક જ એન્ટ્રી લોસની થઈ છે. ચલો તો P&L એપ્રોમાં બી ડેબિટનો ટોટલ જ વધારે આવશે સ્ટુડન્ટ, એટલે આ જે નેટ લોસ છે એ જ ડિવિઝિબલ લોસ થઈ જશે, અને એ બંને પાર્ટનર અહીંયા જે છે ઇક્વલ પાર્ટનર છે એ બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દઈએ આપણે. યસ, જુઓ તો ડેબિટનો ટોટલ વધી ગયો સ્ટુડન્ટ, એટલે આન્સર ક્રેડિટ સાઇડ આવ્યો. એને ડિવિઝિબલ પ્રોફિટ નહીં કહીએ, એને કહેશું આપણે ડિવિઝિબલ લોસ. ચલો, અને બંને ઇક્વલ પાર્ટનર છે એટલે બંનેને મેં ડિસ્ટ્રીબ્યુટ કરી દીધો છે. ચલો હવે આ લોસને આપણે કરંટ અકાઉન્ટની ડેબિટ સાઇડ શિફ્ટ કરશું. ચલો કરંટ અકાઉન્ટના પેજ ઉપર આવી જઈએ. ડેબિટ સાઇડ લખી નાખો ટુ ડિવિઝિબલ લોસ. ઓકે સ્ટુડન્ટ, ચાલો તો હવે બે પાર્ટનર છે સલીમ અને શબાના, તો બંનેની બેલેન્સ ફાઇન્ડ કરી લઈએ. પહેલાં આપણે સલીમથી સ્ટાર્ટ કરીશું. સલીમનો ક્રેડિટનો ટોટલ જુઓ વધારે છે, જ્યારે શબાનામાં ઊંધું છે સ્ટુડન્ટ, ડેબિટનો ટોટલ વધી જાય છે. ઓકે, તો સલીમનો ક્રેડિટનો ટોટલ પહેલાં આપણે સલીમનો ટોટલ કરશું. ક્રેડિટનો ટોટલ છે 40,000, એમાંથી ડેબિટ માઇનસ કરો તો સલીમનો આન્સર આવે છે 32,730. ઓકે, સલીમની સ્ટુડન્ટ ઇન્કમ વધારે છે એટલે એની ક્રેડિટ બેલેન્સ આવે છે. ઓકે, એટલે દેટ વિલ બી અ લાયબિલિટી ફોર બિઝનેસ. બરાબર, કારણ કે આપણે સલીમને એટલા રૂપિયા દેવાના થાય છે, ફોર્મ જે છે એણે સલીમને દેવા પડશે. એટલે સલીમ જ્યારે રિટાયર્ડ થશે ત્યારે એને આ પૈસા આપણે દેવા પડશે. અત્યારે તો નથી દેવાના, પણ બિઝનેસ માટે એક લાયબિલિટી છે. ઓકે, તો 32,730 ધીસ અમાઉન્ટ ઇઝ ડ્યુ ટુ સલીમ. ઓકે, એટલે આની બીજી ઇફેક્ટ લાયબિલિટીમાં આપશું. જ્યારે શબાનામાં ઊંધું છે સ્ટુડન્ટ, શબાનાનો ડેબિટનો ટોટલ વધી જાય છે એટલે એનો આન્સર આવશે ક્રેડિટમાં. ઓકે, એટલે 13,270. ઓકે, તો આટલા રૂપિયા આપણે શબાના પાસેથી લેવાના નીકળે છે બિઝનેસને, એટલે બિઝનેસ માટે એસેટ્સ થશે સ્ટુડન્ટ. ઓકે, એટલે આનો શબાનાનો જે આન્સર છે એ આપણે કરંટ એસેટ્સમાં લખશું, અને સલીમનો આન્સર આપણે બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ લખશું. ચાલો તો હવે બેલેન્સ શીટમાં જુઓ સ્ટુડન્ટ, આ બેલેન્સ શીટ છે જે એન્ટ્રી આપણે ઓલરેડી કરેલી છે. એમાં લાયબિલિટીમાં આપણે યસ કરંટ અકાઉન્ટ ઓફ સલીમ એવું લખશું, અને એસેટ્સમાં આપણે લખશું કરંટ અકાઉન્ટ ઓફ શબાના. ઓકે સ્ટુડન્ટ, હવે બેલેન્સ શીટમાં અમુક એન્ટ્રી બાકી છે સ્ટુડન્ટ, જેમ કે ક્લોઝિંગ સ્ટોક, કેશ બેલેન્સ, કરંટ અકાઉન્ટ વિથ બેંક, ફિક્સ ડિપોઝિટ વિથ SBI. બરાબર. ઓકે, તો તમે પછી લેન્ડ એન્ડ બિલ્ડિંગ. ઓકે, તો 5-6 એન્ટ્રી બાકી છે. તો આઈ રિક્વેસ્ટ કે તમે લોકો ટ્રાયલ બેલેન્સમાં જે બેલેન્સ શીટમાં બાકી રહી ગયું હોય એન્ટ્રી કરી નાખો, એટલે તમારો આન્સર આવી જશે સ્ટુડન્ટ. બાકી તો મોસ્ટલી 90% સમ તો મેં કરી દીધો છે. ખાલી બેલેન્સ શીટની જે અમુક એન્ટ્રી એસેટ સાઇડ બાકી છે એ ટ્રાયલ બેલેન્સમાંથી પિકઅપ કરો અને લખી નાખો સ્ટુડન્ટ. બસ, બાકી આ સમ અહીંયા પૂરો થાય છે. ચલો નેક્સ્ટ વિડીયોમાં હજી આપણે એકાદો કરંટ અકાઉન્ટવાળો સમ કરશું. ઓકે, ટેક કેર સ્ટુડન્ટ.